ખારી સિંગ એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને ઘરના વડીલોને બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે। બજારમાંથી ખારી સિંગ લાવીએ એ ખોરી અને વાસી આવી જતી હોય છે ઘણીવાર, તો તમે એકદમ તાજી ખારી સિંગ ઘરે આસાનીથી બનાવી શકો છો। આજે હું તમને ઓવનમાં કઈ રીતે ખારી સિંગ બનાવી એની રેસીપી લઈને આવી છું। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પરફેક્ટ રેસીપી લઈને આવી છું ખારી સિંગ માટેની, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો ખારી સિંગ બનાવવાની રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ સિંગદાણા લઈ લીધા છે। એને સરસ સાફ કરીને લેવાના છે અને ખરાબ સિંગદાણા હોય એને કાઢી લેવાના છે। તો આ રીતના 500 ગ્રામ સિંગદાણા લઈ લીધા છે। તમારે જેટલી બનાવી હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના છે। હવે એક વાસણમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો અહીંયા મેં એક બાઉલમાં અડધો બાઉલ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। જેટલી તમારે ખારી સિંગ બનાવી હોય એ ડૂબે એના કરતાં વધારે પાણી લેવાનું છે। પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જે સિંગદાણા લીધા છે એ એમાં ઉમેરી દેવાના છે। હવે આપણે અહીંયા સિંગદાણાને ઉકળવા દઈશું અને બધા જ સિંગદાણા ઉપર આવી જાય ત્યાં સુધી આપણે આ સિંગદાણાને ઉકળવા દેવાના છે। બધા સરસ રીતે ઉપર આ રીતે તરવા લાગે ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે। એક અજુબરો આવે ત્યાં સુધીમાં આ બધું સરસ રીતે ઉપર આવી જાય છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકીને એને 5 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધી આપણે ઓવનને પ્રીહીટ કરી લઈએ। તો અહીંયા મારી પાસે મોર્ફી રિચર્ડનું OTG વિથ એર ફ્રાય ઓવન છે। તો એમાં હું કન્વેક્શન મોડ કરી લઈશ અને આ બાજુ બીજા મોડમાં હું બેક મોડ સેટ કરી લઈશ અને ટેમ્પરેચરમાં હું અત્યારે 160 ડિગ્રી ઉપર કરી રહી છું। 10 મિનિટ માટે આપણે પ્રીહીટ કરી લઈશું। તમારા ઓવનને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લેવાનું છે 160 ડિગ્રી ઉપર। આપણું ઓવન પ્રીહીટ થાય ત્યાં સુધી આપણે સિંગને આપણે ડ્રાય કરી લેવાની છે। તો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। અહીંયા આપણે આ સિંગદાણાને ગરમ પાણીમાં 5 મિનિટ માટે રાખ્યા હતા। તો આ રીતના આપણા સિંગદાણાના પોચા પડી ગયા છે અને પાણી આ રીતનું થઈ ગયું છે। તો આને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। અહીંયા આપણે આ સિંગદાણાને ધોવાના નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ખાલી પાણી જ નિતારવાનું છે। તો આ રીતે કાણાવાળા વાસણમાં કાઢીને એક નેપકિન ઉપર આ રીતે થોડા ડ્રાય કરી લઈશું। હળવા હાથે જ કરવાનું છે, વધારે ફૂલ જોરથી કરશો તો છાલ નીકળી જશે, એટલા માટે હળવા હાથે કરીશું। સિંગદાણા અહીંયા ડ્રાય થઈ જાય એટલે આપણે એને બેકિંગ ટ્રેમાં લઈ લઈશું। અહીંયા મારા ઓવન સાથે જ આ ટ્રે આવેલી છે તો એમાં હું આ સિંગદાણાને ઉમેરી દઈશ। બધી બાજુથી સરસ રીતે ફેલાવી દઈશું અને ઉપરથી આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા બાદ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે। અહીંયા તમે જેટલા સિંગદાણા લીધા હોય એ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે। તો અહીંયા આપણા આ સિંગદાણા તૈયાર છે બેક થવા માટે। તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો ઓવન આપણું પ્રીહીટ થઈ ગયું છે। જો અહીંયા રિંગ વાગી ગઈ છે તો ઓવન આપણું 10 મિનિટ માટે પ્રીહીટ થઈ ગયું છે। તો હવે આપણે ટાઈમર સેટ કરી લઈએ ફરીથી। તો અહીંયા હું 30 મિનિટનો ટાઈમ સેટ કરી રહી છું। 30 મિનિટમાં આપણી આ સિંગ બનીને તૈયાર થઈ જશે। તમારા ઓવન પ્રમાણે વધારે ઓછો સમય લાગી શકે છે। અહીંયા મારી આ સિંગ 30 મિનિટમાં સરસ રીતે બેક થઈ જાય છે। ટ્રેને આપણે સેટ કરી લઈશું અને 30 મિનિટ માટે થવા દઈશું। અહીંયા આપણે 15 મિનિટ માટે એમનામ થવા દઈશું। ત્યારબાદ આપણે 5-5 મિનિટે ચેક કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે। 15 મિનિટ સુધી એમનામ થવા દેવાનું છે અને ત્યારબાદ 5-5 મિનિટે આ રીતે હલાવીને ચેક કરતું રહેવાનું છે અને બધી બાજુથી સરસ રીતે બેક થઈ જાય એ રીતે હલાવતું રહેવાનું છે। 2 થી 3 વાર આ રીતે હલાવી લેવાની છે અને 30 મિનિટમાં આપણી સિંગ બનીને તૈયાર થઈ જાય છે। તો હું તમને છેલ્લે ચેક કરીને બતાવી દઉં કે આપણી સિંગ કે રીતની બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે સરસ ફોતરા નીકળવા લાગે અને તમે એકવાર સિંગ બહાર કાઢીને ચાખી પણ શકો છો કે ક્રિસ્પી થઈ ગઈ છે કે નહીં। તમારા ઓવન પ્રમાણે વધારે કે ઓછો સમય લાગી શકે છે। તો અહીંયા આપણી સિંગ 2 જ મિનિટની વાર છે। તો હવે 2 મિનિટ માટે મૂકી દઈશું અને આપણી સિંગ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા ટાઈમર આપણો પૂરો થઈ ગયો છે। તો હવે આપણે સિંગને બહાર કાઢી લઈશું। તો 30 જ મિનિટમાં આપણી આ સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ બજાર કરતાં પણ સારી બને છે અને આસાનીથી આ રીતે ફોતરા નીકળી જાય છે। એકદમ ટેસ્ટી બને છે। તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમારે મીઠામાં શેકેલી સિંગનો વિડીયો જોઈતો હોય તો મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે। વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।